વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ટાઈપ ઓફ મિક્સચર શીખી ગયા. સેપરેશન કરવાની વાત આવે તો સેપરેશન કેવી રીતે કરવું. માની લો કે આપણે ટાઈપની અંદર કોઈ પણ એક વોટર સોલ્યુબલ છે, જે ગઈ વખતે વાત કરી હતી લાસ્ટની અંદર. વોટર સોલ્યુબલ હોય તો સૌપ્રથમ આપણે વોટર સોલ્યુબલ શોધવાનું રહેશે. એટલે કે વોટર સોલ્યુબલ માટે આપણે પાણી વાપરવાનું રહેશે, વોટર. હવે આપણે શું કરીશું કે બધું જ આપણું મિક્સચર જે છે એ બીકરની અંદર થોડુંક મિનિમમ પાણી લઈને ઓગાળી દઈશું. મિક્સચર જ્યારે ઓગળી જાય ત્યારે સંપૂર્ણ ઓગળી જાય કે અંદરથી એક પદાર્થ ઓગળી ગયો હશે, બીજો જે પદાર્થ હશે અંદર પડેલો છે એને આપણે ફિલ્ટર કરી લઈશું. ફિલ્ટર કર્યા પછી જે નીચે પાણીનું ફિલ્ટ્રેટ આવે છે, આ ફિલ્ટ્રેટ જે મળ્યું છે એને આપણે ઇવોપોરેટ ટુ ડ્રાયનેસ, એટલે કે એકદમ શુષ્ક નહીં બનાવી દેવાનું. ગઈ વખતે પણ વાત કરી હતી, જો શુષ્ક બનાવશો તો બધું જ બળી જશે, H2O CO2 દૂર થઈ જશે અને છેલ્લે કોક વચ્ચે બ્લેક કલરનો પદાર્થ બળવો જોઈએ નહીં. પદાર્થને લુગદી જેવું બાકી વધે. બાષ્પવાટકીમાં બધું મિક્સચર જે તમે પાણી વાળું હતું સોલ્યુશન ફિલ્ટ્રેટ જે હતું એને બાષ્પવાટકીમાં લઈશું. હા, આપણે પ્રયોગ કરવાની ઉતાવળ હોય તો એના બે ભાગ પાડી દઈશું. પહેલા થોડોક ભાગ બાષ્પવાટકીમાં લઈશું, બાષ્પવાટકીની અંદર લઈને એને પાણી દૂર કરતા જઈશું. લુગદી જેવું બાકી વધે એટલે નીચે ઉતારી લેવાનું છે. નીચે જ્યારે ઉતારી લો થોડીક વાર ફૂંક મારો એટલે ક્રિસ્ટલ હશે તો દેખાશે, એને મસ્ત ક્રિસ્ટલ દેખાશે અથવા રેસિડ્યુ દેખાશે. એ રેસિડ્યુને ડ્રાય કરીને આપણે લઈ લઈશું, ટેસ્ટ ચાલુ કરી દઈશું. બાકીનો જે થોડુંક ફિલ્ટ્રેટ વધ્યું હતું એને ફરીથી મૂકી દઈએ એટલે પૂરતા પ્રમાણની અંદર આપણને પદાર્થ મળી જશે. એટલે એક બાજુ આપણા ટેસ્ટ પણ થઈ શકે અને એક બાજુ બીજું આપણને પદાર્થ પણ મળતો જાય છે. એટલે એને બહુ ડ્રાય નહીં કરી દેવાનું, શુષ્ક નથી બનાવી દેવાનું, લુગદી જેવું બને એટલે નીચે ઉતારી લેવાનું છે. આ ખાસ અહીં આ બાબત ધ્યાન રાખવાની છે. હવે એક પદાર્થ વોટર સોલ્યુબલ છે, બીજો એને ફિલ્ટર કરી લીધું. ઉપર જે વધ્યો, દાખલા તરીકે આપણી ટાઈપ છે વોટર સોલ્યુબલ એસિડ અને પ્લસ બેઝ. બે વોટર સોલ્યુબલ સાથે તો આપે નહીં. તો પહેલા મિક્સચર પ્લસ વોટર બરાબર હલાવીને એને અહીં ફિલ્ટ્રેટ એને ઇવોપોરેટ કરી દો. અહીં જે રેસિડ્યુ વધ્યો તે આપણો બેઝ છે. બસ આપણે અહીં એક સિક્વન્સ લખું, એ જ પ્રમાણે આપણે જવાનું છે. તો સૌ પ્રથમ જોઈ લેવાનું છે કે ટાઈપ કઈ મળી હતી. તો ટાઈપ મળે તો એ પહેલા વોટર સોલ્યુબલ, જે પાણીની અંદર બનાવવાનું રહેશે. આપણું સોલ્યુશન પાણીમાં બનાવવાનું રહેશે. બીજા નંબરે આવશે વોટર ઇનસોલ્યુબલ એસિડ, જે સંતૃપ્ત NaSCO3 માં ઓગાળવાનું રહેશે. ત્રીજા નંબરે આવશે વોટર ઇનસોલ્યુબલ ફિનોલ, એને 50% NaOH ની અંદર બનાવવાનું રહેશે. ચોથા નંબરે આવશે વોટર ઇનસોલ્યુબલ બેઝ, એને પણ 50% HCl વાપરીશું. અને પાંચમા નંબરે જે રેસિડ્યુ વધે એ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ છે. આ જ પ્રમાણે આપણે જવાનું છે. આની અંદરથી આ પાંચની અંદરથી આપણે મિક્સચરની અંદર બે કોમ્પોનન્ટ હોય. માની લો કે કોઈ પણ વોટર સોલ્યુબલ હોય, ચાહે એસિડ, ફિનોલ કે ન્યુટ્રલ હોય. એક વોટર સોલ્યુબલ હાજર છે, બીજો આમાંથી કોઈ પણ હોઈ શકે. તો પહેલું આપણું મિક્સચર
પાણીની અંદર જ બનાવવાનું છે. માની લો કે વોટર સોલ્યુબલ કોઈ નથી, પણ વોટર ઇનસોલ્યુબલ એસિડ અને ન્યુટ્રલ છે વોટર ઇનસોલ્યુબલ. તો શું કરવું પડે? પહેલા કયું છે? આપણે ટાઈપ આ રીતે લખીએ કે વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્લસ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ. તો પહેલું કયું છે તે જોવાનું છે આ સિક્વન્સની અંદર. વોટર ઇનસોલ્યુબલ એસિડ તો એને સંતૃપ્ત બાયકાર્બોનેટમાં ઓગાળી દો, ઉપર વધ્યો તે ન્યુટ્રલ. આ સિક્વન્સની અંદર આપણે જઈશું, કોઈ તકલીફ પડશે નહીં. તો હવે આપણે બંને પદાર્થો જ્યારે અલગ થઈ જાય ત્યારે ઝડપથી શોધવા માટે હા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખીશું. બંને પદાર્થો અલગ થયા પછી જ્યારે આપણે રૂટીનની અંદર પ્રેક્ટિકલ કરતા હોઈએ ત્યારે બધા જ ટેસ્ટ કરવાના છે, જેથી આપણને ભવિષ્યની અંદર પણ ખબર પડે અને શીખવા પણ મળશે. પરીક્ષાની અંદર નો ડાઉટ આપણને ઉતાવળ હોય છે અને 3 કે 3.5 કલાકની અંદર આપણો પ્રેક્ટિકલ આપણે પૂરો કરવાનો છે અને લખવાનું પણ છે. તો એના માટે આજે હું પદ્ધતિ લખું છું કે પદાર્થો આ રીતે થોડાક ઝડપથી શોધી શકાય. પણ એ ક્યારે શોધી શકાશે? કે આપણે જ્યારે રૂટીનની અંદર પ્રેક્ટિસ કરેલી હશે ત્યારે. તો આપણે એ પ્રેક્ટિસના આધારે સૌપ્રથમ આપણે લખીશું વોટર સોલ્યુબલ પદાર્થો કયા કયા આપણને આપવામાં આવે છે અને કયા કયા છે. વોટર સોલ્યુબલ તો એની અંદર પહેલા નંબરે આપણે લઈશું એસિડ. તો વોટર સોલ્યુબલ એસિડ ની અંદર આપણને બે આપવામાં આવે છે. એક છે ઓક્ઝેલિક એસિડ, આપણે સિલેબસ ની વાત કરું છું, અને બીજા નંબરે છે સક્સેનિક એસિડ. ઓક્ઝેલિક એસિડ નું જે મેલ્ટિંગ પોઈન્ટ છે એ 101 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને આનું 185 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હવે જુઓ મિત્રો, જ્યારે આપણે ટાઈપ શોધી હતી વોટર સોલ્યુબલ એસિડ હતો, એટલે હવે આપણા મગજની અંદર એક જ વાત થવી જોઈએ કે વોટર સોલ્યુબલ એસિડ છે તો આ બંનેમાંથી એક હોવું જોઈએ. બસ છૂટો પડ્યો, ડ્રાય કર્યો, મેલ્ટિંગ પોઈન્ટ લઈ લો. હંમેશા જે હું એ લખીશ છે મેલ્ટિંગ પોઈન્ટ ઉપર આધારિત છે. કેમ? માની લો કે કોઈ વિદ્યાર્થીને આપણે શોધવો હોય અને કોલેજની અંદર આપણને એમ ખબર પડે કે સાયન્સની અંદર ભણે છે પણ એને બ્લુ કલરનો કોઈ રેડ કલરનો શર્ટ પહેર્યો છે, નહીં શોધી શકાય. એવા તો કેટલાય વિદ્યાર્થી હશે. હા, આપણને ચોક્કસ એનું નેચર ખબર પડે કે વોટર સોલ્યુબલ છે અને એસિડ છે, સાયન્સમાં ભણે છે અને બીએસસી સેમ 5 માં ભણે છે, પરંતુ સાયન્સમાં બીએસસી સેમ 5 ની અંદર એના શર્ટના કલર ઉપરથી ખબર ના પડે. હા, પણ એટલું કહેવામાં આવે કે સાયન્સ બીએસસી સેમ 5 અને એનો રોલ નંબર આ છે. તો રોલ નંબર ઉપરથી તરત જ વિદ્યાર્થીની ખબર પડી જાય છે. એમ દરેક પદાર્થનું મેલ્ટિંગ પોઈન્ટ ચોક્કસ હોય છે. તો આ મેલ્ટિંગ પોઈન્ટ ઉપરથી જો પરફેક્ટ તમે મેલ્ટિંગ પોઈન્ટ લઈ શકો અને એ શીખી જાઓ તો મેલ્ટિંગ પોઈન્ટ ઉપરથી તરત જ પદાર્થ તમારે કયો છે એ ચોક્કસ કહી શકાય છે. એટલા માટે મિત્રો, માની લો કે વોટર સોલ્યુબલ એસિડ છે તો આપણે બે જ છે અને બંને વચ્ચે કેટલો બધો ડિફરન્સ છે, 101 ને 185 છે. તો તરત જ મેલ્ટિંગ પોઈન્ટ લઈ લેવાનું, ચોક્કસ પદાર્થની ખબર પડી જશે. કારણ કે બીજા બધા ટેસ્ટ એ વખતે કરવા જઈએ આપણે ઉતાવળની અંદર હોઈએ, કદાચ કોઈ પદાર્થ અશુદ્ધિ વાળો હોય, કદાચ કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. એના કરતાં મેલ્ટિંગ પોઈન્ટ છે લગભગ આની એકાદ પ્લસ માઇનસ 1 હોઈ શકે, નજીકમાં આવી જાય છે. એટલે મેલ્ટિંગ પોઈન્ટ હોય તો આપણને ખબર પડી જાય. બીજા નંબરે છે વોટર સોલ્યુબલ ફિનોલ. એની અંદર તો એક જ આપે છે આપણે સિલેબસ પ્રમાણે રિસોર્સિનોલ. રિસોર્સિનોલનો મેલ્ટિંગ પોઈન્ટ છે 110 ડિગ્રી સેન્ટીગ્રેડ. રિસોર્સિનોલની ખાસિયત છે કે પાણી અને ઈથર બંનેમાં દ્રાવ્ય થાય છે. એક અને માત્ર એક જ છે. ન્યુટ્રલ FeCl3 સાથે જાંબલી રંગ આપે છે અને પાણીમાં દ્રાવ્ય ફિનોલ છે તો એક આપણે રિસોર્સિનોલ.
એ ના કીધું કે પદાર્થો બોલતા હોય. જ્યારે તમે ટાઈપ શોધો અને પાણીમાં જે દ્રાવણ બનાવ્યું, મિક્સચર પ્લસ વોટર કર્યું, પહેલા ભાગની અંદર એસિડ ગેરહાજર હોય, બીજા ભાગની અંદર તટસ્થ FeCl3 ઉમેર્યો, જાંબલી રંગ આવે એટલે આપણને ખબર પડી જાય કે વોટર સોલ્યુબલ ફિનોલ છે, રિસોર્સ ફિનોલ જ હોય. હા, ઘણી વખત તકલીફ થાય છે કે જે સેલિસિલિક એસિડ છે, વોટર ઇનસોલ્યુબલ છે, પણ એની અંદર COOH અને OH બે ગ્રુપ હોવાને કારણે થોડોક પાર્ટલી સોલ્યુબલ, થોડોક પાણીની અંદર સોલ્યુબલ થાય છે. એટલે અહીં જે વખતે આપણે ટાઈપ શોધતા હોય ત્યારે વોટર સોલ્યુબલ ફિનોલની સાથે કલર આપે છે. પણ એવું જો હશે તો જે તે એક્ઝામિનર પરીક્ષા વખતે તમને સાહેબ ગાઈડ કરશે. ઓકે, તો વોટર સોલ્યુબલ ફિનોલ, રિસોર્સ ફિનોલ. ત્રીજા નંબરે છે વોટર સોલ્યુબલ ન્યુટ્રલ. એની અંદર બે છે, એક યુરિયા કાર્બેમાઇડ, જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે 132 ડિગ્રી સેન્ટીગ્રેડ. બીજા નંબરે છે થાયોયુરિયા, જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે 180 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે અહીં પણ તમે એક ટેસ્ટ કરી શકો છો. યુરિયા અને થાયોયુરિયા છે. જો લેસાઇન ટેસ્ટ કરશો તમે, લેસાઇન ટેસ્ટ કરશો તો અહીં લેસાઇન દ્રાવણની અંદર, જ્યારે લેસાઇન દ્રાવણ બન્યા પછી તમે નાઇટ્રોજન માટે ટેસ્ટ કરતા હોઈએ ત્યારે FeSO4 ઉમેરો અને બ્લેક રંગ થઈ જાય તો થાયોયુરિયા છે. યુરિયા અને થાયોયુરિયા એના કરતા આપણે મેલ્ટિંગ પોઈન્ટ લઈ લઈશું. બંનેના મેલ્ટિંગ પોઈન્ટ વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. વોટર સોલ્યુબલ આપણને જે ન્યુટ્રલ આપેલો છે યુરિયા અને થાયોયુરિયા, આપણા સિલેબસ પ્રમાણે છે, તરત જ આપણને મળશે. આમ તો ઘણા બધા વોટર સોલ્યુબલ ન્યુટ્રલ તો છે પણ આપણા સિલેબસની અંદર આપતા નથી. હવે વાત કરીશું મિત્રો વોટર ઇનસોલ્યુબલ. જો વોટર સોલ્યુબલ એક પણ આપેલો હોય, એસિડ હોય તો આ બંનેમાંથી હોય, ફિનોલ હોય તો આ હોય, રિસોર્સ ફિનોલ, અને ન્યુટ્રલ હોય તો યુરિયા અથવા થાયોયુરિયા હશે. હવે વોટર ઇનસોલ્યુબલ આપણે વાત કરીશું. વોટર ઇનસોલ્યુબલ ની અંદર પહેલી બાબત આવશે એસિડ. તો એસિડ હું સામે મેલ્ટિંગ પોઈન્ટ પણ લખીશ. પહેલો છે બેન્ઝોઇક એસિડ 121 ડિગ્રી સેન્ટીગ્રેડ, આ મેલ્ટિંગ પોઈન્ટ છે. બીજા નંબરે છે સેલિસિલિક એસિડ, 157 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ત્રીજા નંબરે છે સિનામિક એસિડ, 133 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે. ચોથા નંબરે થેલિક એસિડ, 195 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે. આ બધાના મેલ્ટિંગ પોઈન્ટ લખેલા છે. હવે મિત્રો ઇનસોલ્યુબલ એસિડ હોય તો જો બહારથી ટેસ્ટ કરીને પણ આપણને ખબર પડે છે. પહેલા તો જ્યારે રીપ્રેસિપિટેશન થાય છે, તમે જ્યારે બાયકાર્બોનેટની અંદર સોલ્યુશન બનાવ્યું, ફિલ્ટર કર્યા પછી એની અંદર 50% HCl નાખો છો. 50% HCl નાખતી વખતે આપણે જોવાનું છે કે અવક્ષેપ ફાસ્ટ, ઝડપથી જથ્થાબંધ અવક્ષેપ મળે છે. ઘણી વખત તો બીકર પણ ઉભરી જાય, ટેસ્ટ ટ્યુબ પણ ઉભરી જાય, એટલા ઝડપથી મળે છે. જો એટલા ઝડપથી મળતા હોય તો બેન્ઝોઇક, સેલિસિલિક અને સિનામિક હોય છે. પણ એકદમ સામાન્ય અવક્ષેપન થતું હોય, પહેલા પણ વાત કરી હતી કે થેલિક એસિડ છે,
તો થેલિક એસિડનું અવક્ષેપણ કારણ કે એની અંદર બે COOH સમૂહ આવેલા છે એટલે વોટર સાથે હાઇડ્રોજન બંધ બનશે. હાઇડ્રોજન બંધ બને એટલે વોટર સોલ્યુબિલિટી વધે એટલે કે બાયકાર્બોનેટ અને HCl પાણીમાં બનાવેલા છે એટલે એના કારણે પાણીમાં દ્રાવ્ય એટલે જથ્થાબંધ અવક્ષેપ આપશે નહીં અને જથ્થાબંધ અવક્ષેપ ના આપે એટલે થોડાક ઓછા અવક્ષેપ મળે છે. હવે ઓછા અવક્ષેપ મળતા હોય આપણે જોઈએ મેલ્ટિંગ પોઈન્ટ લઈએ લગભગ 160 ઉપર કે 70 ઉપર જાય એટલે આપણને ખબર પડે કે હવે થેલિક એસિડ જ હાજર છે. હા, બીજા ટેસ્ટ કરીને પણ ખબર પડે કે દાખલા તરીકે તમે બીઆર થોડો પદાર્થ લઈને બ્રોમિન જળ કે KMnO4 નું સોલ્યુશન ઉમેરશો તો બ્રોમિન જળનો કે KMnO4 નો જાંબલી રંગ કે બ્રોમિનનો આછો તપકીડીયો રંગ દૂર કરે તો સિનામિક હોય, અસંતૃપ્ત એસિડ છે. બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CH તો આ અસંતૃપ્ત એસિડ છે એટલે બ્રોમિન નો રંગ દૂર કરે છે અને KMnO4 નો જાંબલી રંગ પણ દૂર કરે છે. પદાર્થ લઈને અંદર થોડુંક નાખીને તમે હલાવશો તો ખબર પડી જશે. સેલિસિલિક એસિડ હોય તો તટસ્થ FeCl3 સાથે જાંબલી રંગ આપે છે. ટેસ્ટ કરીને પણ ખબર પડે છે આપણને. જો તટસ્થ FeCl3 સાથે જાંબલી રંગ આપે તો સેલિસિલિક એસિડ છે, વધે તો બેન્ઝોઇક એસિડ છે. મેલ્ટિંગ પોઈન્ટમાં 121, 33, 57 અને 95 કેટલો બધો ડિફરન્સ છે. મેલ્ટિંગ પોઈન્ટ જો પરફેક્ટ લેશો તરત જ તમને પદાર્થ વિશે ખબર પડી જશે. બીજા નંબરે છે ફિનોલ. વોટર ઇન્સોલ્યુબલ છે. આપણે ફિનોલ ની અંદર આલ્ફા નેપ્થોલ, -94°C અને બીજું છે બીટા નેપ્થોલ 122°C. મોટે ભાગે ફિનોલ ની અંદર આ બે જ આપવામાં આવે છે. ઘણી વખતે તો શું થાય, હું વિદ્યાર્થીઓને કહું છું કે આપણે થોડુંક વધુ નિરીક્ષણ કરીએ તો કાર્બનિક પદાર્થો અમુક થોડાક એના કલર, એના નેચર, ભૌતિક જેના દેખાવ છે એના ઉપરથી પણ ખબર પડી જાય છે. આલ્ફા નેપ્થોલ સેજ આમ બ્લેકિશ ટાઈપની ગુલાબી પતરી, આમ ગુલાબી પણ સેજ આપણને ધૂંધળો લાગે એવી પતરી રૂપે હોય છે. બીટા નેપ્થોલ એકદમ ગુલાબી પતરી હોય છે. ઘણી વખત તો મિક્સરની અંદર આમ જોઈએ ને તો પણ મૂળ મિક્સરની અંદર પણ ખબર પડી જાય છે. પણ એના કરતાં બેટર સારું છે કે આપણે મેલ્ટિંગ પોઈન્ટ જ લઈ લેવાનું છે અને એક સાથે બધા બે મૂકી શકાય છે કેપિલરી. મેલ્ટિંગ પોઈન્ટ લેવા માટે બે કેપિલરી એક સાથે આપણે ભરીને મૂકી દેવાની, ખબર પડી જશે. હા, આપણે યાદ રાખવાનું છે કે આ એસિડ છે કે આ ફિનોલ છે કે આ ન્યુટ્રલ છે, એટલું યાદ રાખશો. અથવા તો એના ઉપર માર્ક કોઈ કાગળ જેવું બાંધીને અંદર બાંધી કાઢશો તો બે સાથે હોય અને ધીમા તાપે શરૂઆત કરશો તો મેલ્ટિંગ પોઈન્ટ ઉપરથી ફક્ત 10 મિનિટની અંદર મેલ્ટિંગ પોઈન્ટ આવી જાય. 10 મિનિટમાં આપણને પદાર્થ વિશે ખબર પડી જાય છે. ફિનોલની અંદર બે આપેલા હોય છે. હા, ઘણી વખતે આપણા જો સિલેબસમાં હોય ફિનોલની અંદર તો ઓર્થોનાઇટ્રોફિનોલ, મેટાનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. સિલેબસમાં ના હોય તો આપતા નથી, પણ આ તમને કહી રાખું છું. ઓર્થોનાઇટ્રોફિનોલ આ પીળા રંગના હોય છે. જો ફિનોલ હોય અને પીળા રંગનો હોય, સેપરેશન કર્યા પછી પીળો રંગ દેખાય તો સમજી લેવાનું કે ઓર્થો, મેટા કે પેરા છે. હવે ઓર્થો મેટાનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ આ 95 છે, અરે 44 છે, 95 છે અને 114. આ લગભગ આ પ્રમાણે એના મેલ્ટિંગ પોઈન્ટ છે. તો પણ મેલ્ટિંગ પોઈન્ટ ઉપરથી પણ અલગીકરણ થઈ શકે છે. એટલે જો ફિનોલ હોય, પીળા રંગનો હોય તો ઓર્થો, મેટા અને પેરા હોય છે. મોટે ભાગે ઓર્થો ના આપે પણ પેરા અને મેટા આપે તો 95 અને 114 છે. તો આના ઉપરથી આપણે ફિનોલની પણ માહિતી મેળવી શકીએ છીએ. હવે ત્રીજા નંબરે છે બેઝ. બેઝ તો બધા વોટર ઇન્સોલ્યુબલ છે. હવે બેઝનું અલગીકરણ જે આપણે કરીશું એ ખાસ કરીને
બેઝ ના પ્રકાર જે છે પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક અને તૃતીયક. મોટે ભાગે તૃતીયક એમાઇન ની અંદર કોઈ પણ સોલિડ પદાર્થ નથી એટલે આપણે એને જોવાની વાત નથી. પ્રાઇમરી એમાઇન ની અંદર પ્રાઇમરી એમાઇન હોય એઝોડાઇ ટેસ્ટ આપે છે. સેકન્ડરી એમાઇન એઝોડાઇ ટેસ્ટ આપતો નથી. એઝોડાઇ ટેસ્ટ ની અંદર લાલ કલરની ડાઈ બને છે. તમે એઝોડાઇ ટેસ્ટ કરવા માટે ખાસ ધ્યાન રાખજો. એક ટેસ્ટ ટ્યુબની અંદર તમારો જે પદાર્થ છે તેનું HCl માં 50% HCl માં દ્રાવણ બનાવવાનું છે. એને ઠંડુ કરવા મૂકી દો. બીજી ટેસ્ટ ટ્યુબની અંદર NaNO2 નું પાણીમાં સંતૃપ્ત દ્રાવણ બનાવો, એને પણ ઠંડુ કરવા મૂકી દો. 2 કે 3 મિનિટ પછી આ બંને ટેસ્ટ ટ્યુબો ભેગી કરો, ડાયઝોનિયમ સોલ્ટ બનશે. અસ્થાયી હોય છે. હવે જે ડાયઝોનિયમ ક્ષાર બન્યો એની અંદર તમે બીટા નેપ્થોલિન NaOH સોલ્યુશન ઉમેરશો, લાલ રંગની ડાઈ મળે તો પ્રાઇમરી એમાઇન, જો લાલ રંગ ના મળે તો સેકન્ડરી એમાઇન. જો પ્રાઇમરી એમાઇન હોય તો એક છે એની અંદર પેરાટોલ્યુડિન, એનું 45 ડિગ્રી ટેમ્પરેચર છે. બીજા નંબરે છે આલ્ફા નેપ્થાઇલ એમાઇન, એનું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. સેકન્ડરી એમાઇન, સેકન્ડરી એમાઇન ની અંદર એક જ છે ડાયફિનાઇલ એમાઇન, એનું 54 છે. એટલે એકદમ નજીકના મેલ્ટિંગ પોઈન્ટ છે. હવે જ્યારે એકદમ નજીકના મેલ્ટિંગ પોઈન્ટ હોય ત્યારે આપણે બીજા ટેસ્ટ કરીને પણ શોધી શકાય છે. અહીં અમે વાત કરું તમને, તમે એમ કહો કે સાહેબ આ તો નજીકના છે બંને, તો મૂળ પદાર્થ, મૂળ મિક્સચર જુઓ અને સેપરેટ થયેલું પણ જુઓ તમે. તો પેરાટોલ્યુડિન હશે તો ચળકતા ક્રિસ્ટલ હશે, ચળકતો વ્હાઇટ એટલે વ્હાઇટ નહીં પણ આમ ચળકતો બદામી જેવો પદાર્થ છે. જ્યારે આલ્ફા નેપ્થાઇલ એમાઇન એકદમ જાંબલી રંગ જેવો હોય છે, થોડો ડાર્ક જાંબલી વાદળી હોય એ ટાઈપનો રંગ હોય છે. એટલે એના ઉપરથી તરત જ ખબર પડી જશે. સેકન્ડરી એમાઇન તો એક જ છે, એઝોડાઇ ટેસ્ટ ઉપરથી જ ખબર પડી જાય છે. હવે બેઝ ની અંદર માની લો કે આમાંથી નથી અને બેઝ આપણને યલો કલર નો મળે છે, પીળા રંગનો છે, તો એ બધા જ પ્રાઇમરી એમાઇન છે. પીળા રંગના પ્રાઇમરી એમાઇન છે. એક ઓર્થો નાઇટ્રો એનિલિન, 2 મેટા નાઇટ્રો એનિલિન, 3 પેરા નાઇટ્રો એનિલિન. એટલે ઓર્થો, મેટા અને પેરા 3 નાઇટ્રો એનિલિન છે. હવે આના લગભગ 71 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, આનું 114 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને આનું 148 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ટેમ્પરેચર. આના ઉપરથી પણ ખબર પડી જાય છે. સેપરેશન કર્યા પછી બેઝ મળે છે અને બેઝ પીળા રંગનો આપણને મળે છે. તો મૂળ મિક્સચર જ્યારે આપણે જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે સેજ ઓરેન્જ ટાઈપનો હોય તો ઓર્થો નાઇટ્રો એનિલિન છે, પીળો હળદર જેવો કલર હોય આ ટાઈપનો, પીળો હળદર જેવો કલર હોય તો મેટા નાઇટ્રો એનિલિન,
અને સેજ ડાર્ક રંગના ક્રિસ્ટલ જેવો કે ગ્રીન કલર જેવા દાણાદાર હોય ટેરાનાઇટ્રોએનિલિન. બીજું ખાસ પીળો રંગ હોય, મેલ્ટિંગ પોઈન્ટ લઈ લો, ઘણો બધો ડિફરન્સ છે, તરત જ ખબર પડી જશે આ પદાર્થો છે. હવે આવશે વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ. હવે જ્યારે વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલની વાત કરીએ ત્યારે લેસાઇન ટેસ્ટ મહત્વનો છે. હવે જ્યારે લેસાઇન ટેસ્ટ આપણે કરીએ તો એની અંદરથી જે તત્વો મળશે તો એલિમેન્ટ્સ આપણને જે એલિમેન્ટ્સ મળે છે એની અંદર પહેલા નંબરે CHNO. ઘણી વખત વિદ્યાર્થીઓ પ્રશ્ન કરતા હોય કે ઓક્સિજનને કેમ કૌંસમાં લખે છે. ઘણી વખતે ઓક્સિજન માટે આપણે કોઈ ટેસ્ટ કરતા નથી, પણ ઘણી વખતે પદાર્થમાં હોય પણ ખરો ને ના પણ હોય. દાખલા તરીકે બેન્ઝીન છે તો બેન્ઝીનની અંદર ઓક્સિજન નથી, ક્લોરોફોર્મમાં ઓક્સિજન નથી, કાર્બનિક પદાર્થોમાં અમુકમાં ઓક્સિજન હોય પણ ખરો ના પણ હોય, તો આપણે એને એટલા માટે કૌંસમાં લખીએ છીએ. CHO એલિમેન્ટ્સ હોય તો એની અંદર કયા કયા હોઈ શકે? તો પહેલા છે નેપ્થેલિન 80 ડિગ્રી સેન્ટીગ્રેડ. બીજા નંબરે છે એન્થ્રેસીન 216 ડિગ્રી સેન્ટીગ્રેડ. જો બંનેના મેલ્ટિંગ પોઈન્ટમાં ફરક છે. નેપ્થેલિનની સ્મેલ ડામરની ગોળી જેવી આવે છે, એટલે આપણને ન્યુટ્રલ આપેલો હોય અને ડામરની ગોળી જેવી વાસ આવતી હોય તો આપણે તરત જ કહી શકીએ કે નેપ્થેલિન હાજર છે. સેકન્ડ નંબરે એન્થ્રેસીન, મેલ્ટિંગ પોઈન્ટમાં ઘણો બધો ડિફરન્સ છે એટલે આપણને ખબર પડી જશે. બીજા નંબરે CHONN, નાઇટ્રોજન ધરાવતા એલિમેન્ટ્સ. જો લેસાઇન ટેસ્ટ કરીએ અને આપણને આ ખબર પડે CHONN એલિમેન્ટ્સ તો એની અંદર પહેલો છે એસિટેનિલાઇન 114 ડિગ્રી સેન્ટીગ્રેડ એનું ટેમ્પરેચર છે, જે ચળકતો વ્હાઇટ પદાર્થ છે, નાઇટ્રોજન એમાં પ્રેઝન્ટ છે. બીજા નંબરે છે બેન્ઝામાઇડ. હવે બેન્ઝામાઇડ ની અંદર 127 ડિગ્રી ટેમ્પરેચર છે એનું. મરેલા ઉંદર જેવી વાસ આવે છે બેન્ઝામાઇડ હોય તો, પણ બેન્ઝામાઇડ ખાસ કરીને જલ્દીથી આપે નહીં, કારણ કે શું થાય છે કે આપણે ટાઈપ શોધતી વખતે બહુ તકલીફ પડે. જ્યારે NaOH નાખીને બરાબર એને શેકિંગ કરીએ છીએ ત્યારે બેન્ઝામાઇડ હોય તો એમાઇડનું NaOH સાથે થોડું જળ વિભાજન થઈને ઓગળી જાય છે અને એસિડ તરીકે અવક્ષેપિત થાય છે. એટલે બેન્ઝામાઇડની અંદર લગભગ આપતા નથી મોટા ભાગે. અને ત્રીજા નંબરે છે મેટાડાયનાઇટ્રો બેન્ઝીન. પીળા રંગનું છે, 90 ડિગ્રી ટેમ્પરેચર, યલો કલર છે. એટલે આપણને આના ઉપરથી પણ ખબર પડી જશે કે કેવા પદાર્થો આપે છે. એટલે નાઇટ્રોજન હાજર હોય એલિમેન્ટ્સ ની અંદર તો જો વ્હાઇટ ચળકતો હોય તો એસિટાઇલાઇન, પીળા રંગનો હોય તો મેટાડાયનાઇટ્રોબેન્ઝીન. જો ઘણી વખતે તો કીધું પેલા જે બેઝ ની વાત કરી તો બેઝ ની અંદર આપણે ટાઈપ શોધતા હોય, બેઝ પીળા રંગનો આવે તો મૂળ મિક્સચર ની અંદર જોઈએ કે પીળું હળદર છે તો મેટાનાઇટ્રોએનિલિન, ગ્રીન દાણા છે પેરાનાઇટ્રોએનિલિન. એ જ પ્રમાણે ન્યુટ્રલ હોય ટાઈપ ની અંદર પીળો રંગ હોય મેટાડાયનાઇટ્રોબેન્ઝીન. ત્રીજા નંબરે છે એક પદાર્થ આપે છે CHONN
હેલોજન, હેલોજનમાં Cl, એટલે એ પદાર્થનું નામ છે પેરાડાઈ ક્લોરોબેન્ઝીન. પેરાડાઇક્લોરોબેન્ઝીન જે છે એનું લગભગ મેલ્ટિંગ પોઈન્ટ 57 છે. ઓડોનિલ જેવી વાત છે. આપણે જે બાથરૂમની અંદર ઓડોનિલ વાપરીએ છીએ પ્યોર પેરાડાઇક્લોરોબેન્ઝીન છે. આપણે બાથરૂમની અંદર જે જીવાત ના આવે એના માટે પદાર્થ જે લાવીએ છીએ ઓડોનિલ, એની અંદર પ્યોર પેરાડાઇક્લોરોબેન્ઝીન છે. કોપર ફોઇલ ઉપર ગ્રીન જ્યોત આપે છે. કોપર ફોઇલનો જે ટેસ્ટ છે ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. એ ટેસ્ટનું નામ છે બાઇલસ્ટાઇન કસોટી. એટલે બાઇલસ્ટાઇન કસોટી જ્યારે કરવામાં આવે, તાંબાના ટુકડા ઉપર ગરમ કરવામાં આવે ત્યારે આપણને જો ગ્રીન જ્યોત મળે અને સોલિડ પદાર્થ હોય અને ન્યુટ્રલ હોય તો પેરાડાઇક્લોરોબેન્ઝીન છે. ઓકે મિત્રો, તો આ સોલિડ વિશે વાત થઈ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લિક્વિડ આપેલું હોય મિક્સચરની અંદર તો એને સેપરેટ કેવી રીતે કરીશું અને લિક્વિડ પદાર્થોને શોધીશું કેવી રીતે, એના વિશે આપણે માહિતી મેળવીશું. થેન્ક યુ.